प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ ઉપસ્થિત છીએ અને પીવા માટે તત્પર છીએ। પરમાત્માની અપરંપાર કૃપા વરસી રહી છે સુંદર સાથજી, કારણ કે એ જો દરિયા મહેર का बातुनी जाहिर देखत, सब सुख देखत तहाँ महेर जीत बसत। आ तो महेरनो दरियो छे। परमात्मा शुरुआत में तमने दरिया बाल्टी भरीने नहीं पीवड़ावे, टीपे टीपे पीवड़ावशे। अने जेम जेम आपणी परिपक्वता वधती जशे तेम आपणे जाते एमां डूबोता जशो। कारण के एक प्रश्न छे, आपणे जागीए छीए के नींदमां छीए? प्रश्न छे। हवे एनो जवाब शुं आपशो तमे? તમે જાગો છો કે નીંદમાં છો? જવાબ છે, સૂડી વચ્ચે સોપારી થાય,
જાગો પણ છો અને નીંદમાં પણ. તમે એમ પણ નહીં કહી શકો કે અમે જાગ્રત છીએ, અને એમ પણ નહીં કહી શકો કે અમે નીંદમાં છીએ. આપણી બધાની હાલત છે. અત્યારે જાગીએ છીએ. અત્યારે 7:15 વાગે રાજજી મહારાજ જ્યારે અમૃતની બુંદ પીવડાવતા ને, બધી જ બ્રહ્માત્માઓ જે તમે લાઈવ જોઈ રહ્યા છો, બધા જ જાગ્રત છે. અને પછી જ્યારે રાજજી પાસેથી અત્યારે આપણી વચ્ચે રાજજી છે એટલે આપણે જાગીએ છીએ, આપણને બધી જ ભાન છે. અને પછી જ્યારે થોડોક સમય માટે આપણે છોડી અને આપણા ઘરના કામ કરશું, પરિવાર વચ્ચે જશું, ત્યારે શું થશે? આ વાતની વિસ્મૃત થઈ જશે. એની અંદર આપણે ઓળઘોળ થઈ જશું. અડધા આમ અડધા આમ જાગીએ પણ છીએ અને નીંદમાં પણ છીએ. કારણ કે એમ નથી કહી શકતા કે અમે સંપૂર્ણપણે જાગીએ છીએ, કારણ કે માયાની અંદર આ જ થવાનું હતું. જ્યારે રાજજીને આપણે કીધું કે ના, અમને બતાવો, અમે તમને ભૂલશું નહીં. રાજજી કે કાંઈ વાંધો નહીં, તમે ભૂલશો નહીં ને? ક્યાં સુધી નહીં ભૂલો? જ્યાં સુધી હું સામે છું ત્યાં સુધી તમે નહીં ભૂલો. અને તમે જો મને પીઠ દીધી એટલે તરત જ તમે ભૂલી જવાના, તમે એની અંદર ડૂબી જવાના. ત્યારે તમે જોજો, ઘરના કામ કરતા હશું, સમાજના, પરિવારના કઈ પ્રસંગ હશે, ત્યારે નહીં યાદ આવે. અને પછી હસવું ન આવે. સુંદર સાજી જાગી જાય ને, એને હસવું પણ આવે અને રડવું પણ આવે. હસવું ક્યારે આવે? કે આપણે એમાં ફસાઈ જાય ને, ત્યારે હસવું આવે કે રાજજી, જો તો તમે કહેતા હતા ને કે તમે મને ભૂલી જશો, તો આમ આપણી જાત ઉપર આપણને હસવું આવે. આપણે સુંદર સાથે કેવા આપણે વાદા કર્યા હતા, અને એ વાદાને જ્યારે અત્યારે આપણી સમક્ષ આપણે જોઈએ, ત્યારે અંદરથી જોઈને ઈર્ષા થઈ જાય. કાંઈક કીધું હોય તો દુઃખ લાગી જાય, અને આપણે ઊંડાણમાંથી શબ્દ એને કહી દઈ કે ના ના ભાઈ, કાંઈ વાંધો નહીં, હા ભાઈ હા, ઊંડાણમાં આપણે એ શબ્દ કહી દઈ. અને પછી જ્યારે ખબર પડે ને, ત્યારે હસવું આવે કે રાજજી, અરર, અમે એકબીજાએ કેવા વાદા કર્યા હતા ને આ સંસારમાં આવીને તો અમે આવું કરીશ. જાત ઉપર હસવું પણ આવશે અને રડવું પણ આવશે. આ સાવચેતી તારતમથી આવશે. તારતમ અંદર ઉતારી લીધો હોય ને. રાજકોટ આપણો પ્રોગ્રામ હતો ત્યારે એક સ્ક્રીન ઉપર બતાવ્યું હતું કે 2 ગ્લાસ હતા કાગળના. આપણે અત્યારે કાગળના વેસ્ટ આવે ને ગ્લાસ, એવા ગ્લાસ હતા. એમાં 2 હતા ગ્લાસ. એમાં એકમાં દિવાસળી મૂકી તો તુરંત જ સળગી ગયો, અને બીજામાં દિવાસળી મૂકીને તો એ ન સળગો. શું કામ? એ કાગળનો જ હતો. શું કામ નહીં સળગવો હોય? બીજો ભરેલો હતો, દૂધનો ભરેલો હતો. દૂધ એટલે તારતમથી ભરેલો હતો, એટલે એને આગ જ ન અડી. અને જે ખાલી ગ્લાસ હતો ને, એ તો એક થોડીક વારમાં સળગી ગયો. એમ આપણી અંદર તારતમ ભરેલો હશે ને સુંદર સાજી, આ ગ્લાસ તારતમથી ભરેલો હશે તો તેને આગ નાગ ખાગ કાંઈ ન ડરાવે. તું ગુણ અંગ ઇન્દ્રી સે હોત રહિત, તમને કાંઈ અસર નહીં કરે જો ભરેલા હશે તો. આ શરીર રૂપી ગ્લાસ ભરેલો હશે દૂધથી, તો ગમે એવી આગ ઉપરથી નીચે ભડકો કરશો ને તોય નહીં, ગ્લાસ નહીં સળગે. અને જે ખાલી છે, જેની અંદર તારતમે કઈ અસર કર્યું જ નથી, તારતમને લીધો જ નથી, ખાલી સાંભળો જ છે, લીધો જ નથી, ગ્લાસને ભર્યો જ નથી, તુરંત જ સળગી જશે ઈર્ષાની આગમાં. તુરંત જ એને, કારણ કે અંદર તારતમ નથી એટલે ઈર્ષા આવે, અહંકાર આવે, માન આવે, પ્રતિષ્ઠા આવે, બધું જ આવે, લોભ લાલચ બધું જ આવે, તુરંત સળગી જાય. એમ આ ગ્લાસ ભરવા માટે તમે તમારો ગ્લાસ સુંદર સાજી સાફ લઈ અને બેસજો.
ક્યાંય નીચે છિદ્ર કાણું પણ ન હોવું જોઈએ, તૂટેલો પણ ન હોવો જોઈએ. એવો ગ્લાસને ભરજો કે એક દિવસ ઈ ગ્લાસ ભરાઈ જશે, એક એક બૂંદથી ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. આપણે છે ને સુક્તિ છે, ટીપે ટીપે સરોવર ભરાય. તો આ અમૃતની એક બૂંદ દરરોજ લઈ એ બૂંદ નીચે નથી જાતી ને, એ મારે તમને પ્રશ્ન છે. એ બૂંદ આ દૂધ છે, દૂધ હું દરરોજ દૂધ પીવડાવું છું. રાજ્ય મહારાજ સોરી, હું નથી પીવડાવતી, સોરી, રાજ્ય મહારાજ દરરોજ દૂધ પીવડાવે છે, દૂધ ગ્લાસની નીચે નથી જતું ને, એ એક ટીપું જ પીવડાવે છે, પણ એમાં તમે ઝીલી લ્યો છો ને, એ જ પ્રશ્ન છે. ધીમે ધીમે ગ્લાસ ભરાઈ જશે, પછી બારવાળા ગમે એટલી અગ્નિ એમાં નીચે પ્રજ્વલિત કરશે, ગ્લાસને કાંઈ અસર થશે નહીં. ભરાઈ ગયેલા ગ્લાસને કાંઈ અસર થશે નહીં. એમાં આપણે ગ્લાસ ભરવા બેઠા છીએ ને, તો બરાબર ઝીલી લેવાના. આ અમૃતના વચન રાજ્ય મહારાજના ઝીલી લેવાના. અને એક દિવસે ભરાઈ જશે ત્યારે ખૂબ મોજ આવશે. પછી જોશો ને એટલે હસવું, એવા દ્રશ્ય જોશો તો હસવું પણ આવશે, અને એવા દ્રશ્ય જોશો તો રડવું પણ આવશે. કારણ કે રીત છે, ખીન મેં હસે, ખીન મેં રોવે, ખીન મેં ગાવે ગીત, સાફ દિલ સોહાગની. સોહાગણની રીત જ છે કે કઈ રીત છે, ખીણમાં હસવા માંડે અને ખીણમાં રોવા માંડે અને ખીણમાં ગીત ગાવા માંડે. પલમાં રાજ્ય વિરહ થાય, પરમધામના 25 પક્ષના કોઈ પણ રીતે રાજ્યની યાદ કરી અને એના ગીત ગાવા માંડે. અને એવી રડે ને પાડોશીને પણ ખબર ન પડે. પડોશી ભી સુન ના સકે, यही सुहागन की રીત. खिन में गावे, खिन में रोवे, खिन में हंसे, खिन में गावे गीत, પડોશી ભી સુન ના સકે, यही सुहागन की રીત. ઈ રોવે ને પાડોશી પણ ન સાંભળી શકે, એને ન ખબર હોય. પાડોશી એટલે બાજુના દરવાજામાં નહીં, એ પાડોશી નહીં, આપણા ઘરમાં જે સભ્ય રહેતા હોય એને પણ ખબર ન પડે કે આને કેના માટે રોઈ લીધું, એને પણ ખબર પડે નહીં. કારણ કે હસવા કરતા જે રડવામાં આનંદ છે ને સુંદર સાજી, અને કઈ રીતે રડવામાં, સમાજ, પરિવાર, દીકરા દીકરી, વ્યવહાર માટે તો ખૂબ રડ્યા, ખૂબ આંસુ બહાવ્યા. પણ જ્યારે રાજ્ય માટે આંસુ બહાવશો, એના વિરહમાં તડપશો ને રાજ્યના પ્રેમમાં આંસુ બહાવશો ને, એ રડવું સાર્થક છે, ખૂબ આનંદ છે. તમને એવું નહીં લાગે કે હું આટલું બધું મેં રડી લીધું. રડતા જ જાઓ, રડતા જ જાઓ, આંખમાંથી અશ્રુની ધારા કે અરે રાજ્ય આજે આટલું મોડું થઈ ગયું, આજે આમ થઈ ગયું, કેમ થઈ ગયું, આજે કેમ તમે 5 મિનિટ મારા હૃદયમાંથી ક્યાં ગયા હતા, કેમ નો યાદ જ કેમ ન આવ્યા, હું એવી બધી તે શું કામમાં હતી તો તમે મારો હાથ ન પકડો. એ શબ્દ યાદ આવે. જ્યારે કદાચ 5 મિનિટની પણ વિસ્મૃતિ થઈ જાય ને, તો એ આત્મા તડપી ઉઠે કે 5 મિનિટ સુધી રાજ્ય તમે મારી સાથે નથી, તો તમે મારાથી કઈ ભૂલ તો નથી થઈ ને. એ વાતને લઈને રડવું આવે ને ત્યારે એ આંસુ સાર્થક છે, સુંદર સાચી. એટલે સદગુરુ મહારાજે આપણે જે પ્રકરણ જોયું ને કે ગુણો કે આશંકા, એમાં સદગુરુ મહારાજે આપણને કીધું, સોરી ને ગુણ કેતે કહું મેરે પિયુજી, એમાં કે આપ પહેચાન કરાય અપની, લઈ અપને પાસ જગાએ જી. ધામધણીએ પોતે જ પોતાની પહેચાન એટલે ઓળખાણ કરાવી. કેવી રીતે ઓળખાણ કરાવી, હમણાં આવશે પ્રકરણ. પોતે જ પોતાની ઓળખાણ કરાવી કે હું તમારો ધણી છું. અને પેલા પણ કીધું હતું, જ્યારે આપણે ત્યાં હતા ને, ક્યાં પ્યારું પરમધામ, ત્યાં હતા ને ત્યારે કીધું હતું કે હું તમને એકલો નહીં મૂકું,
કારણ કે રાજજીની ઈચ્છા હતી, દુઃખ બતાવવાની ઈચ્છા રાજજીની સહેજ નહોતી. રાજજીની ઈચ્છા હતી હક કે દિલ મેં ઉપજ્યા મેં દિખાવો अपना इश्क और देखाओ साहेबी रूहे जानत नहीं मुतलक. રાજજીના દિલમાં બે ઈચ્છાઓ હતી, ઈશ્ક અને સાહેબી બતાવવાની અને દુઃખ જોવાની ઈચ્છા તો આપણી હતી. તો આપણી ઈચ્છા હતી તો રાજજી ઈશ્ક અને સાહેબી બતાવશે, દુઃખ તમે જોશો અને રાજજી તો ઈશ્ક અને સાહેબી જ બતાવશે. આપણે જોઈ રહ્યા છીએ દુઃખ, પણ હકીકતમાં દુઃખ કાંઈ નથી જો પાછી વાળો દ્રષ્ટ. જે પરમધામના સુખને છોડીને આ સંસારમાં આવ્યા છીએ અને એ ત્યાં દ્રષ્ટિ પાછી વાળીએ તો ત્યાં શું છે? સુખ જ છે. કે સાચા સુખની જ ધામના રે વાલાજી અમે ભૂલી ગયા. કે સાચા સુખ હતા એ આપણે ભૂલી ગયા અને એ સુખને યાદ અપાવવા માટે રાજજી કહે મેં દેખાવું અપના ઇશ્ક ઓર દેખાવું અપની સાહેબી. ચોથા દિવસની લીલામાં જ્યારે સદગુરુ મહારાજ શ્રી 5 નવતનપુરી ધામ દરમિયાન જ્યારે લીલા થતી હતી ત્યારે બ્રહ્મપ્રિયાઓ ફૂલ એકદમ નીંદ હતી. સદગુરુમાં જાગ્રત અવસ્થા હતી. સદગુરુ વ્રજ અને રાસની ઓઠ દઈ દઈ અને સુંદર સાથને સમજાવતા હતા અને જગાડતા હતા. પણ ભૂલી ગયા કે ને કહેવાય સાચા સુખની યાદ કોણે અપાવી? અહીંયા હું કે આપ પહેચાન કરાય આપની. વ્રજ અને રાસના માધ્યમથી સદગુરુ મહારાજ ઓળખાણ કરાવે છે પોતાની અને લઈ अपने પાસ જગાએ જી જાગ્રત કરી. કારણ કે એક માનો એક સમજો કે એક વ્યક્તિ બિલકુલ સમાજ પરિવારથી અલગ થઈ ગયું અને બધા જ ને ભૂલી ગયું, પાગલ જેવું થઈ ગયું અને ઘણા વર્ષોથી એના પરિવાર અને સમાજથી અલગ છે. હવે દૂર નીકળી ગયું માનો ને બીજા દેશમાં અને કદાચ પછી 20 વર્ષ 25 વર્ષ પછી ઘરના સભ્ય એને કોઈ મળે તો એ તો નથી ઓળખતું, એની તો ભાન નથી. પણ જે ઘરના સભ્ય એને એ તો ઓળખે છે ને કે આ વ્યક્તિ આપણી અલગ થઈ ગઈ છે ને નથી મળતી, ગુમ થઈ ગઈ છે. ઘરના વ્યક્તિને ખબર છે, જે ગુમ થઈ એને નથી ખબર કે આ કોણ છે. અને પછી એને શું કરે? પહેલેથી યાદ અપાવે કે તું ભાઈ ક્યાં રહેતો તો, તારું વતન કયું, તારું ગામ કયું, તારા મા બાપનું નામ શું, તારું નામ શું, તમે કેટલા ભાઈ હતા, તમે કેટલા બેન હતા. ત્યારે ઝાંખી અંદર થોડી થોડી આમ સ્મૃતિ આવે કે હા હું અહીંનું નથી, હું તો અહીંથી ક્યાંકથી આવી ગયો છું એટલે મને આ ડીપમાં પૂછે છે, નહીતર ન પૂછે. ત્યાં રહેતા હોય કોઈ ન પૂછે, પણ અહીંથી જે લેવા ગયા છે એ પૂછે એને. મળી ગયા એટલે એમ આપણે ક્યાંથી આવ્યા? પરમધામથી. આપણે બધું ભૂલી ગયા. હવે આપણને અહીંના કોઈ જગાડે છે? સાચું કહેજો, અહીંના કોઈ જગાડે છે? રાજજીને જ આવવું પડે જગાડવા. રાજજી જ જગાડે. અહીંના જાયગા નહોતા ત્યાં સુધી અક્ષરબ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોયો, દુઃખ જોયું બધું જ. અને જાગી જાય ને પછી તો ઈશ્ક અને સાહેબી જ દેખાય મારા વાલા. જાગી જાય પછી તો દુઃખ હોય ને તો એમાં સુખનો અનુભવ થાય. ના રે ના, મારે ક્યાં અહીંયા કાયમ રહેવું છે? હું ક્યાં અહીંની સૌ તે હું આ દુઃખથી દુઃખી થાવ? હું તો મારા સુખને, અખંડ સુખને મૂકીને આવી, હું તો ત્યાંનો મોજ કરું. આટલો જ ફરક પડે જાગી જવામાં. સુખ દુઃખ જોવામાં આટલો જ ફરક પડે. જાગી જાય ને ત્યારે દુઃખને
દુઃખ જોવામાં દુઃખ ન લાગે એને જ કહેવાય જાગૃત થયા. સુખ જોવામાં સુખ ન લાગે એને જ કહેવાય જાગૃત થયા. આ સુખ કેટલી વાર, આ દુઃખ કેટલી વાર ભાઈ? એક ક્ષણ માટે. ઈ ક્યાં કાયમ રહેવાનું છે? આ વિચાર કેનામાં આવે? જેની અંદર જાગ્રત તારતમ બુદ્ધિ, જાગ્રત બુદ્ધિ, જેના વિચાર જાગ્રત થઈ ગયા હોય. તારતમ અંદર એક એક બૂંદ કરીને ગ્લાસ ભરી લીધો હોય ને ત્યારે આવે. એટલે આપણે ગ્લાસ ભરવા બેઠા છીએ ને, એટલે કહે છે આપ પહેચાન કરાઈ અપની. સદગુરુ મહારાજ, રાજી મહારાજે એની ઓળખાણ કરાવી, લઈ અપને પાસ જગાએજી, પોતાની પાસે બોલાવી લીધી. બડી બડાઈ દઈ આપ મેં. સદગુરુનો સંગ કરવાથી શું થાય? કે સદગુરુ સંગે મેં એ ધન પાયા, દિયા પાર બ્રહ્મ દિખાઈ. શ્રી મહામતી કાહે મેં इन विद बगड़िया जीन तुम बगड़ो भाई. सदगुरु संगे में એ ધન પાયા. શું કીધું? બડી બડાઈ દઈ આપથી, મને તમે તમારા જેવી બનાવી દીધી. તુમ સતગુરુ દીપક ભયે, ક્યો જો આપ સમાન. લઈ ઇન્દ્રાવતી કંઠ લગાવેજી, પોતાના જેવી જ મહતા આપી અને મને ગળે લગાવી. હવે તમને કોઈ નાનું મોટું લાગે? સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ કહો કે અમારા સ્વામી શ્રી પ્રાણનાથજી, કોણ નાનું કોણ મોટું? શું તમે કહેશો? હાલો, એ એક પ્રશ્ન છે. દેવચંદ્રજી મહારાજજી મોટા કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મોટા? છે ખબર? બેઉ એક જ છે. તમે કૃષ્ણ પરમાત્મા કહો, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી કહો કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહો, ત્રણો એક જ છે. કોઈ નાનું ને કોઈ મોટું નથી. ક્યારે પણ કે જ્યારે ઇન્દ્રાવતી આ બધા કામ કર્યા ને ત્યારે સદગુરુ એને એના જેવી બનાવી દીધી. બધું જ એને આપ્યું, બધી જ નિયામત, બધું જ પરમધામનું દૈવત્વ ઇન્દ્રાવતીને સોંપી દીધું અને કીધું કે બડી બઢાઈ દઈ આપ મેં, તમારા જેવી મહતા આપી અને મને તમે ગળે લગાવી લીધી. સદગુરુની હંમેશા એ ઈચ્છા હોય, ગુરુજીની હંમેશા એ જ ઈચ્છા હોય કે મારા શિષ્ય મારાથી સવાયા બને. એની અંદર કોઈ ભેદ ના હોય કે હું આ શિષ્યને વધારે આપું ને આ શિષ્યને ઓછું આપું. ના, પણ તમારું લેવલ કેટલું છે, તમારી અંદરથી તમે કઈ કેટેગરીમાં સમર્પણ થયા છો, સમર્પિત થયા છો, સમર્પણ કર્યું છે, એ પ્રમાણે તમને મળે. એની દ્રષ્ટિ તો બધા સરખી જ, બધા ઉપર સરખી જ મહેર હોય, પણ તમે કેટલું એને ફોલો કરી અને ગ્રહણ કર્યું, કેટલા ટકા સમર્પિત થયા, ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થઈ. ઇન્દ્રાવતી કેટલા ટકા સમર્પિત થઈ? 100% અને ત્યારે આ મળ્યું. ત્યારે 313 હતા કે નહોતા? હતા ને. બધી જ એક ગલીચા ઉપર બેસવા વાળી. પણ શોભા એટલે આને શું કહેવાય? સુંદર સાજી રાજ્યની લીલા, ખેલ લીલા છે. જાગ્રત અવસ્થામાં લીલા જોશું એટલે જાગણી એક લીલા જ છે અને લીલાને જ સમજવાની. તો આવો 36મું પ્રકરણ પૂરું થયું અને 37મા પ્રકરણમાં આપણે પ્રવેશ કરીએ. તો 37મા પ્રકરણમાં એક 18,758 વાણીનું બીજ છે કે જેને આપણે તારતમ મહામંત્ર કહીએ છીએ. તો આવો આપણે ચોપાઈ નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સો તો અબ જાહેર ભયે સબ વિદ વતન સહિત. આ નિજ નામ મંત્ર પ્રથમ ચોપાઈ ક્યારે અવતરિત થઈ? સુંદર સાથી
વિક્રમ સંવંત 1678 ગુજરાત, સૌરાષ્ટ્ર, નવાનગર, જેને અત્યારે જામનગર કહીએ છીએ, ત્યાંની દિવ્ય ધરતી, શ્યામજીનું મંદિર અને કાનજી ભટ્ટની દિવ્ય કથા, શ્રીમદ ભાગવત કથા ચાલતી હતી. સદગુરુ મહારાજની ઉંમર 40 વર્ષની થઈ ગઈ અને રાઈટ 40 વર્ષ થયા. વિક્રમ સંવંત 1678 આસો વધી 14ના દિવસે રવિવારનો દિવસ હતો અને સમય હતો 9:45 વાગ્યાનો સવારે. 9:45 વાગ્યાથી 12 વાગ્યા સુધી 2.25 કલાક ચર્ચા થઈ. 29 વર્ષ ખોજ કરી સદગુરુ મહારાજે. 11 વર્ષની ઉંમરથી એને સવાલ થવા આવ્યા કે મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર. 29 વર્ષ સુધી નગર નગર જઈ ખોજ કરી. કચ્છમાં કેવી રીતે નીકળ્યા એ મને ને તમને ખબર છે. કચ્છ દેશની અંદર કેવી રીતે નીકળ્યા અને કચ્છ દેશમાં કેવી રીતે નીકળ્યા, કેટલા વર્ષની ઉંમરે ખબર છે? લગભગ 16 થી 17 વર્ષની ઉંમર થઈને ત્યારે એ નીકળી ગયા ઘરેથી. અને ઘરેથી નીકળ્યા ને તો એક નાની એવી પોટલી લઈને નીકળ્યા. શું કામ? અંદર પ્રશ્ન હતા, મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર. સાક્ષાત રાજજી મહારાજના ડાબા અંગે બેસવા વાળી હમારી મલ્લિકા, હમારી શ્યામા મહારાણી આ સંસારની અંદર આવી. એવી રીતે ભૂલી ગઈ, એવી અટવાણી કે પ્રશ્નના જવાબ શોધવા માટે ઘરેથી નાની એવી પોટલી લઈને નીકળી ગયા કે મને કોઈ બતાવો, મેં કોણ કહા સે આયા, હું કોણ, ક્યાંથી આવ્યા ને ક્યાં મારા ભરતાર. કે હું ભૂલી છું તામ દેખાડો મુજને મારા વાલાજી. આજ રાજ કે તારંગ લાગ્યો શ્યામાજી સખીઓને વ્રેહ બ્રહવાદ્યો. એ તો પૂરણ બ્રહ્મસુ જય ભાગ્યો સાથજી હું ભૂલી છું તામ દેખાડો મુજને મારા વાલાજી. ભૂલી ગયા શ્યામા મહારાણી એટલે ખોજમાં નીકળે છે. કરતા કરતા 29 વર્ષ ખોજ કરી સદગુરુ મહારાજે કે 11 વર્ષના દેવ ચંદ્રજી થઈ ગયા રે. એ જી લાગ્યો એને ભક્તિ કેરો રંગ. હેજી હું રે કોણ ને કોણ મારી આત્મા રે. હેજી હું રે કોણ ને કોણ મારી આત્મા રે. હેજી કોણ છે મારા ભરતાર એવા રે ભાવ રે ધણીજીને આવ્યા રે. કે હું કોણ, મારી આત્મા કોણ, એવા ભાવ કોણ સદગુરુ મહારાજને આવ્યા. અને ક્યાંથી આ ભજન તો સરસ છે, સુંદર સાજી મેં લખ્યું છે, પણ હું વિતકમાં તમને સંભળાવીશ. ક્યારેક ક્યારેક જરૂર પડશે ને ત્યારે સંભળાવીશ. સમય પૂરો થવા આવે, ભજન સંભળાવી દઉં, 5 મિનિટ છે. કે હેજી રાજાનું ખાંડું રે ભુજનગર જાય છે. જ્યારે ઘરેથી નીકળે ને ત્યારે ત્યારની આ દ્રશ્ય છે. ત્યારના ઘરેથી નીકળે છે પોટલી બાંધીને ત્યારે
કે હા રાજાનું ખાંડું રે ભુજનગર જાય છે રે. એ આવું મારે તમારી સંગાત એવું રે દીવાનજીને પૂછ્યું રે. દીવાન હવે સામે કહે છે કે હેજી હમારી જોડે રે હાથીને ઘોડલા રે. હમારી જોડે રે હાથીને ઘોડલા રે. એ નથી કાંઈ સવારીના ઠામ એવું રે સદગુરુજીએ સાંભળ્યું રે. તાણ હતી સદગુરુ મહારાજ દીવાન પાસે હાથીને ઘોડેલા હતા. તો સદગુરુ મહારાજના પિતા શેનો ધંધો કરતા હતા? સોદાગરનો, ઘોડાની લે વેચ કરતા હતા. તો એની પાસે નહોતા હાથીને ઘોડા, પણ જાવું તો કેવી રીતે? છુપાઈને જવાનું હતું. નહીતર એમાંથી એક ઘોડો લઈને ચાલતા થઈ ગયા હોત તો. પણ છુપાઈને જવાનું હતું, માતા પિતાને કીધા વગર જવાનું હતું. અને પછી શું કીધું કે હેજી દાણા રે પાણીની બાંધી પોટલી રે. એ છોડી દીધા ઘર ને મા બાપ, છોડી દીધા ઘર ને મા બાપ, એકલા હાલ્યા રે સતગુરુ રણ મારે. 16-17 વર્ષની ઉંમર, યુવાન અવસ્થા, કિશોર અવસ્થા, નાની એવી પોટલી બાંધી ઘર છોડી દીધું, મા બાપ છોડી દીધા. કેના માટે? 3 પ્રશ્ન હતા અંદર, અને એની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ હતી. કેના માટે આ કર્યું સદગુરુ મહારાજે? આજે 29 વર્ષ થયા ત્યારે આજે હું મંત્ર, જ્યારે આ પ્રકરણ આવે છે ને ત્યારે કહેવાનું થયું. આપણે 29 દિવસ નહીં, 29 કલાક નહીં, 29 મિનિટ પણ આપણા માટે આપણે કરી નથી શકતા. સુંદરસાદજી એ સદગુરુ મહારાજે કરીને બતાવ્યું કે દાણા રે પાણીની બાંધી પોટલી રે, કે છોડી દીધા ઘર ને મા બાપ, એકલા હાલ્યા રે સતગુરુ રણ મારે. હાલ્યા જાય છે. દ્રશ્યને જોજો, આંખ તમારી ખુલ્લી આંખે તમે જોઈ શકશો. હર વર્ષે સાંભળી છે, એક ખંભે પોટલી નાખી અને જાનની પાછળ પાછળ સદગુરુ મહારાજ જાય છે. પછી આવે છે સામે કે હાલી 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 રે હાલીને પેટમાં સુડવું પજ્યું રે. હાલી હાલીને પેટમાં દુખવા માંડ્યું, કે હાલી હાલી ઉપડ્યું પેટમાં સૂર, મૂલ રે સ્વરૂપ મળવા આવ્યું રે. સદગુરુ મહારાજ ઉતાવળા હાલે છે, બીક લાગે છે, કારણ કે રસ્તા નથી. પવન એવો છે, અંધારું થઈ ગયું, એવા વંટોળિયા આવે છે કે આ બાજુની ધૂળ હોય તો ખાડામાં ભરાઈ જાય ને ખાડામાંથી રસ્તા પર, રસ્તા બંધ થઈ ગયા. ડરનું માર્યા સદગુરુ મહારાજને પેટમાં દર્દ ઉપડે છે, દુખાવો થાય છે. એવા રણમાં મને આવીને મળ્યા રે, સિપાહી વેશ રે વાલો મારો આવ્યા રે. એજી આવીને પકડ્યો મારો હાથ,
હેજી આવીને પકડ્યો મારો હાથ, બાંધી રે પિછોરી કેડથી છોડજો રે. પોટલી પેલા તો લઈ લીધી, વજન લઈ લીધો, અને રાજજી મહારાજે એના કમરમાં પિછોરી બાંધી હતી એ નીચે બિછાવી દીધી. એ જી દેવચંદ્ર તમે નીચે સૂઈ જાઓ, દેવચંદ્ર તમે નીચે સૂઈ જાઓ, અરે પગ ઉઠાવી જાંગ પર મૂક્યો રે. જે સ્વરૂપ પ્રગટ થયું હતું ને એ સ્વરૂપે સદગુરુ મહારાજને કીધું કે મારી પિછોરીમાં તમે નીચે સૂઈ જાઓ, અને હવે સુવડાવી દીધું. એની શું હાલત હશે તમે વિચાર કરો. એક તો એવું બિહામણું સ્વરૂપ આપણા ધણીજીનું, અને એક એવી અવસ્થા એની હતી, એકલા હતા, એના મનમાં શું થયું હશે. નીચે સુવડાવી દીધો, હવે શું કરશે. એ દેવચંદ્ર હે વાલો દેવચંદ્ર ને પૂછે વાત, કે મરે રહ્યું રે તમને પેટમાં રે. પછી પૂછે છે, એક પગ મૂક્યો કે હવે તમને કેમ રહ્યું તમારા પેટમાં. તો સદગુરુને એમ થતું હશે ને કે આને કેમ ખબર મને પેટમાં દુખે છે. પણ એ પ્રગટ થયા એ કોણ હતા? એ અંતર્યામી હતા, એ અમારા ખાવિંદ હતા. એ આંગ પછી પેટમાં મટી જાય છે, અને પછી એ પિછોરી દેવચંદ્રજીના કમર ઉપર બાંધી દે છે, અને પછી કહે છે કે હો આંગળી પકડીને વાલો હાલિયા રે. સદગુરુ મહારાજની આંખ પોટલી પણ એ સ્વરૂપ ઉપાડી લે છે. પિછોરી પોતાની સદગુરુના કમરમાં, દેવચંદ્રજીના કમરમાં બાંધે છે, આંગળી પકડીને હાલતા થાય છે. હેજી આંગળી પકડીને વાલો હાલ્યા કરે. અરે રે પૂછે અમને સર્વે દિલની વાત, વાતું એ લગાડે છે. પૂછે મને સર્વે દિલની વાત, હાલતા રે સામે ગામ આવ્યા રે. હે રે હારે આંગળી કરીને બતાવે, આંગળી પકડી અને બતાવે પેલું ગામ, કે જો તારે ત્યાં જવું હતું ને. અને એ આંગળી ચીંધે છે કે જો સામે તારા જાનૈયાઓ છે, તારી બારાત છે, એની પાસે તારે જવું હતું ને, તું ત્યાં જા. સદગુરુ મહારાજ ત્યાં જોવા જાય છે, ત્યાં પાછળથી એ સ્વરૂપ અદ્રશ્ય થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. એવી રીતે સદગુરુ મહારાજે 29 વર્ષ ખોજ કરી, ત્યાંથી એની સાથે મળ્યા. વિતકના માધ્યમથી ખબર છે એ લોકોને પણ એમ થયું કે આપણી પાછળ તુરંત જ જે આપણે પહોંચ્યા છીએ ને દેવચંદ્ર આવી ગયો. એમની પાસે કોઈ વાહન ન હતું. ત્યારે દીવાને પૂછ્યું કે તમે કેવી રીતે આવ્યા અહીંયા, તમારી પાસે કઈ સવારી ન હતી. ત્યારે કીધું કે હમ ચલે આયે જૈસે વંગ. ત્યારે સદગુરુ મહારાજે સાચું ન બતાવ્યું કે મને તો એક સ્વરૂપ પ્રગટ થયું, મને આવી રીતે થયું, મને હાથ પકડીને બતાવ્યા નહીં. એને શું કીધું? હું પવનની પેઠે હાલ્યો આવ્યો, ને કાંઈ વાત કરીને બધી પોતાના દિલમાં રાખી. અને સુંદર સાજી પછી વિતકથી આપણને બધી જ ખબર છે. ભોગ લગાવ્યો તો એ સ્વરૂપને લગાવ્યો. કેટલા વર્ષ, 4 વર્ષ કચ્છમાં, ભુજમાં હરિદાસજી મહારાજજી ત્યાં ખોજ કરી. એવી રીતે 29 વર્ષ અહીંયા આવીને 14 વર્ષ ભાગવત શ્રવણ કર્યું, નિષ્ઠાબંધ. વિચાર તો આપણે કરીએ સુંદર સાજી, કેવી નિષ્ઠા હશે. ત્યારે એ સ્વરૂપ ત્યાં પ્રગટ થયું. ત્યાં કાનજી ભટ્ટજી આ કથા કરતા હતા શ્યામજીના મંદિરમાં, અને આવી અને પોતાની ઓળખાણ આપે છે. યાદ રાખજો, હું કાલે પૂછીશ. વિક્રમ સંવંત 1678, આસો વદ 14,
કે 40 વર્ષ રાઈટ પૂરા થાય. સદગુરુ મહારાજનો જન્મ પણ આસો વદ 14 વિક્રમ સંવત 1638 રાઈટ 40 વર્ષ પૂરા થાય છે ત્યારે રવિવારનો દિવસ હતો અને સમય હતો 9:45 વાગ્યાનો. એ સ્વરૂપ ત્યારે પ્રગટ થયું અને બીજ મંત્ર આપે છે. પેલા તો પ્રગટ થયું ત્યારે સદગુરુ મહારાજ ની સામે દ્રષ્ટિ એના હસ્તરેખામાંથી રેજ નીકળે છે. સદગુરુને કવર કરી લે છે અને અંદર લઈ લે છે કે અંદર જે ભીતરની મગ્નતા એ બહાર છલકી આપ, જે અંદર પ્રશ્ન હતા એ બહાર પ્રગટ થવા લાગે છે. અને પછી 2.25 કલાક ચર્ચા થાય છે ત્યારે સ્વરૂપ એક બીજ મંત્ર પ્રદાન કરે છે. એ બીજ મંત્ર હવે આપણે 16 અક્ષરનો છે. જોશું આપણે આવતી કાલે. આજે સમય વધારે અધિક થઈ ગયો છે. આ ભજનમાં લખાણું છે, હજી હું રાગ શીખી લઈશ. લખી તો લીધું છે પણ સારો કરીને રાગ શીખી લઈશ ને એટલે આપણને ગાવામાં મજા આવશે, આનંદ આવશે વિતકમાં. તો આવો, આજનો સમય પૂરો થઈ ગયો. મળશું આવતીકાલે. પ્રણામ સુંદર સાચી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જી. કૃષ્ણ કન્હૈયા લાલ કી.